આજે આપણે લોકો સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં નવું લેશન ચાલુ કરશું જેનું નામ છે અકાઉન્ટિંગ રેશિયો. આજે અકાઉન્ટિંગ રેશિયો ચેપ્ટર છે એ સૌથી પહેલાં કહી દઉં કે ફોર્મ્યુલા બેઝ ચેપ્ટર છે. 100% ફોર્મ્યુલા બેઝ, એટલે જો ફોર્મ્યુલા આવડશે તો ચેપ્ટર આવડશે, બાકી આવડશે નહીં. આ આપણો વિડીયો છે પહેલો, વિડીયો નંબર છે આનો પહેલો, બરાબર ને. હવે આપણે એ લખતા જઈશું કે વિડીયો આપણો પહેલો છે, બરાબર. અકાઉન્ટિંગ રેશિયોઝ એન્ડ એનાલિસિસ ચેપ્ટર 5th છે તમારું, બરાબર છે. હવે આની અંદર તમારે અલગ અલગ પ્રકારના રેશિયોઝની ફોર્મ્યુલા યાદ રાખવાની છે. મોટી મોટી કંપનીઓ છે કે જેમાં ફોર્મ્યુલા બહુ ઉપયોગી થતી હોય છે, જે ઘણા મેનેજરિયલ ડિસિઝન લેવા માટે કામ આવતી હોય છે આ ફોર્મ્યુલા. ઠીક છે, તો શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે અકાઉન્ટિંગ રેશિયોઝ, બરાબર છે. ચાલો, સૌથી પહેલો જે રેશિયો છે, બરાબર, ચાલો સૌથી પહેલો રેશિયો છે જેનું નામ છે ગ્રોસ પ્રોફિટ રેશિયો. લખો ગ્રોસ પ્રોફિટ રેશિયો. ગ્રોસ પ્રોફિટ રેશિયો એની ફોર્મ્યુલા છે ગ્રોસ પ્રોફિટ અપોન નેટ સેલ્સ ઇન્ટુ 100. જ્યારે મલ્ટિપ્લિકેશનમાં 100 આવે એનો આન્સર હંમેશા પર્સન્ટેજમાં જ આવશે. એટલું યાદ રાખજો કે જ્યારે 100 આવશે ત્યારે એનો આન્સર છે શેમાં આવશે? પર્સન્ટેજમાં જ આવશે. પહેલી ફોર્મ્યુલા ખબર પડી? ઓકે. હવે ઘણી વખતે કેવું હશે કે કોમ્પ્લિકેશન લઈ આવવા માટે તમને લોકોને ગ્રોસ પ્રોફિટ ગણેલો નહીં આપે, તમને ફાઇન્ડ કરવાનો રહેશે, બરાબર છે. તો ઘણી વખતે તમારે લોકોએ ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરવાનો હોય છે, બરાબર છે. તો સૌથી પહેલાં નેટ સેલ્સનો મતલબ શું છે? અલગ અલગ જે વર્ડ છે એના મતલબ જોઈ લઈએ. ઘણી વખતે સમમાં તમને લોકોને નેટ સેલ્સ ન આપ્યું હોય, બરાબર છે. તમને આપ્યું હોય સેલ્સ આપ્યું હોય અને બીજું આપ્યું હોય સેલ્સ રિટર્ન. તો તમને નેટ સેલ્સ કેમ મળશે? તો કે સેલ્સમાંથી સેલ્સ રિટર્નને માઇનસ કરો એટલે તમને લોકોને શું મળશે? નેટ સેલ્સ મળશે. આટલું થયું. ગ્રોસ પ્રોફિટ ઘણી વખતે સમમાં તમને ગ્રોસ પ્રોફિટ કાઉન્ટ કરેલો નહીં આપે, એ તમારે લોકોએ ફાઇન્ડ કરવો પડશે. તો ગ્રોસ પ્રોફિટ કેમ મળે? તો કે જે સેલ્સ પ્રાઇસ હોય એમાંથી તમે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માઇનસ કરો. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, તમે જે માલ વેચો છે એ તમને કેટલામાં આવ્યો છે એ માઇનસ કરો એટલે તમને શું મળે? ગ્રોસ પ્રોફિટ મળશે, બરાબર છે. માનો કે કોઈ વસ્તુ છે એ તમે 200માં વેચી છે અને તમે એની પરચેસ કરી હતી 50 રૂપીસમાં, તો તમને 150 રૂપીસનો શું કહેવાશે? ગ્રોસ પ્રોફિટ. ઘણી વખતે સમમાં એવું પણ બને કે તમને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ન આપેલું હોય. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એ પણ તમને આપેલું ન હોય. ઘણી વખતે એવું પણ બને કે તમને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ આપેલું હશે નહીં, તો તમારે ફાઇન્ડ કરવું પડશે. તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેમ મળશે? તો એની પણ ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ પરચેસ એક્સપેન્સ ઓફ ગુડ્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. માઇનસ ક્લોઝિંગ ફોર્મ્યુલા, મેઇન જે ફોર્મ્યુલા છે આ છે, બરાબર. પહેલી ફોર્મ્યુલા ગ્રોસ પ્રોફિટ રેશિયો. સમમાં તમને પૂછે કે ગ્રોસ પ્રોફિટ રેશિયો ફાઇન્ડ કરો. ફોર્મ્યુલા શું છે પહેલાં યાદ રાખો. ગ્રોસ પ્રોફિટ ડિવાઇડેડ બાય નેટ સેલ્સ ઇન્ટુ 100. નેટ સેલ્સનો મતલબ શું કરશો? સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન. ગ્રોસ પ્રોફિટ ઘણી વખતે સમમાં ન આપ્યું તો કેમ મળશે? સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ઘણી વખતે એવું બને કે સમમાં કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ન આપેલું હોય, તો એ કેમ ફાઇન્ડ કરશું? પહેલાં ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ એક્સપેન્સ ઓફ ગુડ્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. આવડી ગયું? ઓકે, ચાલો જુઓ. આના માટે સૌથી પહેલાં
ઇલસ્ટ્રેશન નંબર 1 પેજ નંબર 216 ઉપર આવો. ઇલસ્ટ્રેશન નંબર 1 પેજ નંબર 216. ઇલસ્ટ્રેશન નંબર 1 પેજ નંબર 216. આના ઉપર બધા લોકો આવો. બરાબર છે. શું આપ્યું છે પહેલા જુઓ. કેલ્ક્યુલેટ ગ્રોસ પ્રોફિટ રેશિયો. અંડરલાઈન કરો. શું ફાઇન્ડ કરવાનું છે? ગ્રોસ પ્રોફિટ રેશિયો ફ્રોમ ધ ગિવન ઇન્ફોર્મેશન ઓફ ઝેડ કંપની લિમિટેડ. ઝેડ કંપનીની નીચે પ્રમાણેની ઇન્ફોર્મેશન ઉપર તમારે ગ્રોસ પ્રોફિટ રેશિયો ફાઇન્ડ કરવાનો છે. તમને લોકોને સેલ્સે આપી દીધું ને ગ્રોસ પ્રોફિટ આપી દીધું. પહેલાં આપણે ફોર્મ્યુલા લખી લેવાની કે ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, લખો મારી આરે આરે છે, ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ પ્રોફિટ upon net sales into 100. તો ચાલો અહીંયા બધું એ પૂછે આપણને. જુઓ છીએ સેલ્સ એ પણ ગ્રોસ પ્રોફિટ કાઉન્ટ કરેલો છે, પણ આપણે ખાલી ફોર્મ્યુલામાં મૂકવાનું છે. તો ચાલો મૂકીએ. પેલું 2 યર આપ્યા છે 2016, તો પહેલાં 2016 નું કાઉન્ટ કરીએ. બરાબર. ચલો ગ્રોસ પ્રોફિટ કેટલો છે 2016 નો? 1,20,000. ગ્રોસ પ્રોફિટ જુઓ. સેલ્સ કેટલું છે? 4,80,000. ખાલી 2016 નું જ જોવાનું. બરાબર. ઇન્ટુ 100. જો કેટલા આવે છે? 25%. બધા લોકો કાઉન્ટ કરજો. 2017 નું કરો. ચલો જોઈએ. 25 તો કઈ એ આપણે મૂકવાના. 100 હોય એટલે પર્સન્ટેજ કરવાના. ક્લિયર? ચાલો 2017 નું જોવો. ગ્રોસ પ્રોફિટ કેટલો છે? 1,80,000 ડિવાઇડેડ બાય 6 લાખ ઇન્ટુ 100. કેટલા પર્સન્ટેજ થશે? 30%. આવડ્યું? 1,80,000 divided by 6 lakh into 100. ठीक है ना? 30% करना को. ચાલો આવડો પહેલો સમ. ઓકે, હવે જો ઇલસ્ટ્રેશન નંબર 2. બસ ફોર્મ્યુલા યાદ રહેવી છે એટલે આ ચેપ્ટર ઇઝી છે. ચેપ્ટરમાં કાંઈ દમ નથી. ફોર્મ્યુલા યાદ રહેવી બધાને જરૂરી છે. ઇલસ્ટ્રેશન નંબર 2 પેજ નંબર છે એના 216. પેજ નંબર છે 216 અને ઇલસ્ટ્રેશન નંબર છે 2. ફ્રોમ ધ ગિવન ઇન્ફોર્મેશન ઓફ ઓ બિઝનેસ એન્ટિટી કેલ્ક્યુલેટ ગ્રોસ પ્રોફિટ રેશિયો. અંડરલાઈન કરો. શું ફાઇન્ડ કરવાનું છે? ગ્રોસ પ્રોફિટ રેશિયો. તમને લોકોને સેલ્સ આપ્યું ને કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપ્યું છે. તો પહેલાં તો ગ્રોસ પ્રોફિટ ગોતવો જોઈએ ને. પહેલાં ફોર્મ્યુલા લખી લેવાની. ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ, હા હંમેશા ફોર્મ્યુલા પહેલાં લખવાની. ગ્રોસ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ પ્રોફિટ divided by net sales into 100 થશે. આટલું થયું. હવે જુઓ, હવે થોડી લાઈન છોડો, 3-4 લાઈન છોડો. હવે જો તમને સૌથી પહેલાં તો કે ગ્રોસ પ્રોફિટ જ નથી આપ્યું, સેલ્સ આપ્યું છે, ગ્રોસ પ્રોફિટ નથી આપ્યું. તો હમણાં જ આપણે વાત થઈ કે ગ્રોસ પ્રોફિટની ફોર્મ્યુલા હતી, યાદ આવતી હોય તો, કે ગ્રોસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ, હા 3-4 લાઈન છોડીને લખવાનું, સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. તો ચાલો સેલ્સ કેટલું આપ્યું છે આપણને? 2016 નું ને 2 નું કરી લઈએ. બરાબર. 2016 નું કેટલું છે સેલ્સ? પેલું 8 lakhs.
COGS કેટલું છે 2016 નું